તો આ તરફ પક્ષ પલટો કરનાર ભગવાન બારડના કોંગ્રેસ પર પ્રહાર. સૂત્રાપાડામાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે નિવેદન. સૂત્રાપાડામાં તો કોંગ્રેસ મારી પાછળ હતી, હવે કોંગ્રેસ ખૂણે ખાચરે પણ દેખાતી નથી તેવું ભગવાન બારડે નિવેદન કર્યું છે. બારડે ભાજપની 5 લાખની લીડ ઘટે તેવી ભીતિ પણ વ્યક્ત કરી છે. પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ માનસિંહ પરમારે નિવેદન આપ્યું છે કે મારે પણ સત્તાની સામે અસંખ્ય ફરિયાદો છે. ભાઈ આહવાન કરી દીધું છે હાઈબ્રિડ બરાબર 90% સુધીની વાત કરીને 10% એમાં ભેળવી દઉં છું, પણ કમરમાં નિશાન પાછું ભૂલાય નહીં. અને એની ઉત્તરાપડામાં કમર સિવાય કે દેખાવું નતું. અહીંયા રહ્યું કઈ હવે કોઈની મેરે કઈ કાણે પૂછરે ક્યાંય દેખાય હવે કોંગ્રેસ તો મારી વેણ હતી ભાઈ. મને પણ અસંખ્ય ફરિયાદો છે, સત્તાની સામે મારે પણ અસંખ્ય ફરિયાદો છે, તમને કદાચ અસંખ્ય ફરિયાદો છે, પણ આપણી વ્યક્તિગત ફરિયાદ આજે આપણે ભૂલી જવી પડશે. આજ જ્યારે નરેન્દ્રભાઈ જેવું સબળ નેતૃત્વ આ દેશને મળ્યું છે, ત્યારે નેતૃત્વને આપણે સ્વીકારી અને ફરી વખત એને આપણે વડાપ્રધાન બનાવવાના છે. મારી આપ સૌને વિનંતી છે. તો ખાસ જે ભગવાન બારડે ભીતિ વ્યક્ત કરી છે કે 5 લાખની લીડ તો ઘટી શકે છે, પરંતુ સાથે સાથે જે વાત કરવામાં આવી છે કે સૂત્રાપાડામાં તો કોંગ્રેસ મારી પાછળ હતી તેવું ભગવાન બારડે એક અહંકારી નિવેદન કર્યું છે. અને એ પણ કહ્યું છે કે કોંગ્રેસ હવે તો ખૂણે ખાચરે પણ દેખાતી નથી. પક્ષ પલટો કરનાર ભગવાન બારડના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ છોડીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને હવે અહંકારી નિવેદન ભગવાન બારડ આપી રહ્યા છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કરશનભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ભગવાન બારડના આ નિવેદન પર આપની શું પ્રતિક્રિયા છે? કારણ કે એવું તો કહી રહ્યા છે કે કોંગ્રેસ હવે ખૂણે ખાચરે પણ દેખાતી નથી. એમાં શું છે બેન, ભાજપના નેતા તો ગમે એના અહંકારમાં ગમે એમ બેફાડ ગમે એમ બોલે, ઘણા બધી નેતા બોલ્યા. વાત રહી માનો કે ભગવાનભાઈ બારડ એવું બોલાવ હોય કે કોંગ્રેસ સૂત્રાપાડામાં નથી, પણ હું આ તમારા માધ્યમથી ભગવાનભાઈને પણ કહેવા માંગુ છું કે 138 જૂની કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ હતી તો તમે મોટા થયા, કોંગ્રેસ હતી એટલે તમે છો. તમારા હિસાબે કોંગ્રેસ નથી અને કોંગ્રેસ કાલ પણ આજ પણ છે, કાલ પણ રહેવાની છે અને ભવિષ્યમાં પણ કોંગ્રેસ છે જ, અને એનો જવાબ અમે આ ચૂંટણીમાં આપી દેશું. તો ભગવાન બારડ આવું એ પણ કહી રહ્યા છે કે 5 લાખની લીડ ઘટી શકે છે, એટલે પોતાની પાર્ટી પર બી પ્રહાર તો કરી જ રહ્યા છે. એમણે ભીતિ પણ વ્યક્ત કરી છે એવી. ના, કોંગ્રેસ જ જીતે છે. આ જુનાગઢ 13 લોકસભાની સીટ કોંગ્રેસ જીતે છે અને એ તો એના અહંકારમાં વાતો કરે, બાકી એવું કઈ છે નહીં. બાકી કોંગ્રેસ તો છે જ, કોંગ્રેસ ના હિસાબે જ મોટા થયા. અત્યારે ગમે એમ વાતો કરે એવું ન હોય. જી બિલકુલ, આભાર કરશનભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.